રામને ગુડ મોર્નિંગ, કેમ છો બધાય? તો હમણાં વિદ્યા નહોતા હતા, તમારા બધાને મેસેજ આવે કે ખુશી હું થયું તો ભગવાન દઈ અહીંથી બધું બરાબર છે, કંઈ નથી થયું. તું જાણા કરતું થયું ને તો પછી આજ પાંચમો છઠ્ઠો દિવસે મેં વિડીયો પોસ્ટ નેટ કર્યો એની, કારણ કે મેં કંઈ શૂટ નહોતું કર્યું, એવું કંઈ થયું નહોતું ઇમ્પોર્ટન્ટ કે શેર કરા કે શૂટ કરા. તો ખાલી હું રેન્ડમ ઉતારીને કે મૂકું તો ન ઉતાર્યા ને પછી હું જરા કર્યા હતા ને તે ઝોનમાં વહી ગઈ હતી, થાકે ગઈ હતી. થાકે નહીં પણ ટૂંકમાં કંઈ મૂડ જ નહોતું અહીં આરામ કરવો તો બસ ખાલી આરામ. બસ હમણાં 3-4 દિવસનું ખાવું પીવું ને આરામ, ખાવું હોવું ને આરામ, બસ એ ચાલે. કંઈ એટલે કંઈ નવીનમાં કર્યું નથી, કંઈ થયું નથી. ને આજ 5 દિવસના ઘણાના કોમેન્ટ આવે છે, એટલે ગમે ઘણા પર્સનલી ઇન્સ્ટામાં કે વોટ્સઅપમાં પૂછે કે વિદ્યાને તું તારથી કંઈ થયું, કંઈ નથી થયું. એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ, ભગવાન દે છે બધું બરાબર છે, કંઈ થયું ને બસ આરસમાં જાય આરસ. હું યાર હોડી છે કે આવે ને આરસ નહીં ટૂંકમાં પણ તું કંઈ હોતું નહીં એવું કે શૂટ કરાતે તો યાર આજ કંઈક જો આખો દિનમાં કંઈક પણ થોડી ઘણી ક્લિપો બનાવીને તમારે બધા એની શેર કરા. થેન્ક યુ તમે બધા એટલી અમારી ચિંતા કરો, પૂછપરછ કરો, તમારા કિંમતી સમયમાંથી કાઢે કે શાંતિબેન વિદ્યાને તાવતાથી કામ થયું કંઈ થયું આ તે. થેન્ક યુ. લટાણી જો પાણી ભરેલી છે, ગોળા ભરેલી છે. અટણા પછી છે ને અટણામાં ફિલ્ટર ચાલુ કરીને ગોળા ભરીએ ને તો વાંધો ન આવે, નકર પછી ફિલ્ટરમાં પણ પાણી તપે ગલાવે, કારણ કે ટાંકા તો ઉપર છે ને તો ઉપર ટાંકામાં પાણી ફરગી જાય ને પછી ફિલ્ટરમાં ફરગી જતું જ પાણી આવે. તો સવારમાં ગોળા ભરાય છે ને તો ઉપર ટાંકા બોર થઈ જાય તો વાંધો ન આવે. હું તો કહું કે હાંજી ભરાય, મારીમાં હાંજી ભરવા નથી કે હાંજી ગોરામાં પાણી ન નખાય. તમે કીધું એ વાત સાચી છે કે હાંજી ગોરામાં પાણી ન નખાય. હા, એક બીજી ઓલી વાત સાચી છે કે રાતે કપડાં ન હોકવાય. ઘણા મળી કીધું અમારે છે ને હાંજી મશીન કર્યું હોય ને અમે હાંજી મતલબ કે 4-5 વાગે મશીન કર્યું હોય ને કપડાં સુકાતા હોય આખી રાત. તો આજે જેમ કે હુકાય તો ઘણા કીધું કે રાતે કપડાં ન સુકાવા દેવાય, એમાં ભૂતનો વાસ થઈ જાય. તો એ વાત સાચી છે ખોટી છે કે મિક્સ છે, તમે બધા કોમેન્ટમાં લખજો મને. હો, સીતારામ સાકરબા. સીતારામ સીતારામ, બધાને સીતારામ, રાજા જગા. હા કરબા, પેલા તો તમારા રોહડાને ધૂમસારાનું ટેન્શન હતું, પછી ગાવ થયું રોહડાને ધૂમસા લઈ તો મને આવી પેટમાં છે ને કઈ ઇંદર ન આવતી. કોઈમાં આ કીધું સાફ કરી લે, કોઈમાં આ કીધું સાફ કરી લે, હોય શાંતિ બહેણીઓ ના તેલ બધી બેનો કીધું ના વાંધો આવ્યો, બધું છેકું માતાજી દયાથી શાંતિ થોડી ખોટકી હતી તે હાવી છે ગઈ ને તો જેનથી કરવી દઈ ગઈ શાક કરવું બી. હાલો હું કામ કર. આમાં 9મો કે 10મો દેહ પાટમાં જાય ને કેટલા દિવસ તમે કઈ કન્ટિન્યુઅસલી જાવ? એક ધારો છે તો 7 તારીખ ના દિનો પડે. અમુક ઠેકાણા મેં હું તો બાબુ નથી ગયા, અમુક ઠેકાણા કરતા બે 3 ઠેકાણા મને ગયા, બીજે બધે ગયા. આ એ પૂરા થઈ ગયા પાઠ એ છે ને એ મંડપ કરીને પછી થાય. કઈ ના બીજનો પાઠ નહીં આપણો બીજનો પાઠ છે થંભ લેવા જાય તે. હા, તે મંડપ પેલા આવે ને. હા, એ મંડપ પેલા એ આવી કામ બનાવવાનું હોય જે બનાવવાનું. તું વાત કરવાનું કામ નાખ્યું ભૂલે ગઈ. હળદર દેખાય, મીઠું દેખાય. હળદર ને મીઠું જ નાખ્યું. આ નાખ્યું સવાણું ખાંડે, લોટ નથી નાખો. ઠીક. સવાણું છે ને એમાં બધું હોય મસાલો હોય તો એ ખાંડે નાખ્યું. ઓકે. ખાંડે નાખે ને પછી મસાલો ભેરવે ને ભરે ને પરા લોટનું શીખવું થાય. લોટ શેકવું પડે, ના કરવું પડે, શેકવું પડે. અચ્છા. તો હવે બનાવવાની ધાણા જેનું બાકી લાગે આમ નેટ નાખ્યું તો હળદર ને મીઠું જ દેખાય. માં ધાણા જેનું બાકી છે. ઓકે હાલો, હાકર બાન ડિસ્ટર્બ નથી કરતા, આપણે આપણું કામ કરવા માંડીએ. મારે પથારી ઉપાડવી, હંજવાર પતા કરવા, ડેલો તમે ભારે લઈએ ને તો એ રોયું ને જો ઘણા શોર્ટ મૂક્યું હતું ને નામદેપીના ઓલા તેમાં ઘણી કહેતા હતા શાંતિબેન કેરીયું તો મોકલો. તો કેરીયું જે છે ને આશે જાનો કામો જેઠો ભાઈ હામ્યું છે, હામ્યું કોક જો પેલા અમારે આવી જાય તો આથી હરા હોય તો એક લંગમાં 5-5, 6-6 કેરીયું આવી એવું કામ કોપ થયો 2-3 વર્ષ થતી ગયું. એટલે જે કંઈ તમને આ દેખાય ને ઇન્ટરેસ્ટ થાય ને મને ડેલેથી તો એ થાય કે હા કેરીયું તો જો આ છે ઉપર જાઓ ટેન ટેન કુછ ભી નહીં હે હા 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 ऊपर काई कोई नेत्री हेठियुस છે જે કઈ હે ને ભાઈ હેઠિયુસ છે. જો આમાં દેખાય આમાં આકોની સાઈડ ઉપર છે જો આમાં એમાં પારવી છે પણ હેઠિયું જો હેઠિયું હે ને સમ લાઈક આખા આંબામાં આવ્યું પણ હવે આઈ ડોન્ટ નો કે શું થયું. અમે તો થાકે ગયા એગરાવાળાને પૂછે ને બધું નુસ્ખા કરે ને હા વારે મીકા આવી હોય તો હે કોઈને ભેગનું હે ને ઘોર્યું બીજું તો કામ કરું. જો હેલિકોપ્ટર જાય દેવો
ને એમાં એક તો હાથ થઈને તૂકતો ને ત્યાં બગાડામાં ઉતારીએ બગાડના લુરકા આવે ટૂંકમાં એ ખરે ને એઠાથી એ વારવાના કોઈ અટાણ સુધી બોલું આ કેરીનો ફાલ મારતા તે ખબર હતું તો કે કેરીયું ખાય હું આ બગાડ વારવાનો તો ખબર હતી ને તો એ ત્યાં ધાર વળીનો વારવો પડે ટૂંકમાં ના જો ઓલી કારી કોહી નહીં પડે કામ લાલ શેકલી હોય ને લાલ એટલે પૂછડી હોય ને એની મારો કર્યો એમાં એના બે ઈંડાયું હતા આઈ થિંક પોટા થઈ ગયા હવે લગભગ જો હાવ નીસો રૂપાળો મારો કર્યો ઝીંકો એકદમ હું સડે જોતી હતી ને મારમાં કે જોમાં અરે જે ઈંડા તો એ બસલા ન થાય પછી બિસાડામાં નાઈ હોય તો એ કંઈ ન કર્યું ને ગુલાબ તડકાના વયા ગા દેવ થયા બધા કારણ કે ઝાર એવી પડે ને એવી ઝાર પડે ને જો લે જો આ ગુલાબની ઝાર લાગે જોતા જો બિસારા હાવા થઈ ગયા એવી ઝાર લાગે કેવી રંગ છે ને ઝાર કેવી પડ્યો અમારે ખતમની ઝાર પડી આખા ફૂલ મુરઝાઈ ગયા જો આ ઝાર લાગી આને એ ઉનાળામાં લગભગ ગુલાબનું પૂરું થઈ જશે મને એવું લાગે મારા બાપા ક્યાં ગયા કેવાય ગયા ને ધોવાનો પૈસો હોત તો કીધું ને મહિનો 1.5 મહિનો થયો એ કઈ નથી વાણ મુકાઈ જાય કેવાય પાછું ભૂલાઈ જાય હું કાંક રોડી સડાવ દે પીટીએમ સારું હાલો તો એવું જોઈએ આગળ કામ કરીએ એ જો કરવા હંજવારી પોતા પછી ઉટકવા ઠામ પછી ઝાપટ ઝૂપટ કરી હું અડધી કલાક બધી લોહી પછી ઓસાડું ખમા કરી પછી હંજવારી કરી પછી પોતા કરી આ અપડેટ છે પોતા કરે હંજવારી પોતા કરે નાવા જાય 2 કલાકી નાઈ લે અડધો ટાંકો પાણી નો ખાલી થાય ત્યાં સુધી તો આવું બધું પછી કઈ હોય ને નવીન તમારે કામ તમે બ્લોગમાં દેખાડું યાદ તમે કીધું કઈ તેમ દૂધા પડ્યું હે અરે બિસાડી તો કેમ ભણાવી ગયા લે કેટલા હા તો દીકરો કલાક એક જાય ને આખો દી નથી જતો ને કે તે પાછો આવ્યો જાય ભીખો રહે આખો દી કલાકમાં તો હવી થાય કે હું જંગ જતો જાઉં અટાણ પર જાત બાપા હા અહીં અમે રખડે ફટકે ને હાવ મોટા થાગા અટાણ પર જાત બધી ફેસિલિટી જોઈએ એવું હા મળી હાલો હું હંજવારી પતા કરવા મોટા 10 વાગ્યા ખાલી 10 વાગ્યા છે ખાલી 10 હા હે ને હા લકી મામબુ લેવી હતી ને એનો મેં ક્લિપ ઉતારી હતી ભૂરીથી કેટલું ઘણો નહીં તુસી માંદો ને તો પડ્યો ને ઉતાહણી પછી પાછી ગઈ હતી ને દેખાડવા તે દુ લેવી હતી પછી ક્લિપ ઉતારી ખબર ને ડિલેટ ક્યાંય થઈ ગઈ કે વિડીયો એડિટમાં ન આવી પણ ટૂંકમાં એ આ લેવી હતી તે મને બહુ જ ન ગમ્યું તે હે ને એવડું હતું ટપુડું હતું લાઈક હાઉ ઇઝ ગ્રોઈંગ વધે ટૂંકમાં વધ્યું એમ મસ્ત મને બહુ શોખ છે બહુ જ હરખ છે રૂપારા વધારવાનો મારું તો હાલે ને તો હે ને કોઈ લાઈન કરતા ખા લકી બાંબુની આઈ લાઈક તો હે ને તમને કીધું આ પાણી વગર લાઈક ધૂળમાં કુંડી હોય ને એ કુંડિયામાં ઉગે કે ન ઉગે એક ડાયટ ખું હે ને મેં નાખ્યું હતું બટ એ ઉગ્યું ને આઈ થિંક ત્યાં તડકો બહુ હતો ને એટલે તો જો હું આવું કે છો તમે બધા તમારો એક્સપિરિયન્સ થેન્ક યુ હા તો બધું કામ કરી લીધું નવરિયું થઈ ગયું નવરિયું જ નથી થયું થોડુંક કરતી થયું ત્યાં મહેમાન આવ્યા 3 કંકોત્ર આવ્યું હવે ઘરે જ વાળા આવ્યા અટાણા ગોરહેર વાળા આવ્યા ગોરહેર હે ને વિવાહ 3-4 તારીખી હે ને આ હે દેરોદર 21 તારીખી હે ને રાણા બાવી ની કેવા બરેજ નહીં ગરેજ 22 તારીખી હે ને આ દેરોદર 21 તારીખી હે ને અહીંયા 3-4 તારીખી હે પછી 4 તારીખે ખર્ચો હતો આપણે 4 તારીખે જવાનું ઓલાથી જાવ હોય તો ઈ તો કે જા પણ મને આ કંકોત્રી અસલ ગમી નમૂનો તો તર પર આ નમૂનો અસલ છે કંકોત્રીનો બહુ અસલ નમૂનો છે કંકોત્રી પાડી છે જો કે યુનિક છે કવરી અસલ છે આ નથી દેખાતા આમાં ફોન નંબર આતે હોય એનો તો રગો હા તો માં હું કામ કહેતી હતી તું કે આ નમૂનો આપણે હાંસવીએ ને આપણા વનાના વિવાહ થાય ને તાર આવા નમૂના કંકોત્રી સપાઈશું હું તો કંકોત્રી બધી હાંસવા જેટલું કંકોત્રી આવ્યું ને કેટલું કંકોત્રી બધું રાખીએ ને બધું હાંસી લઈએ કારણ કે આપણે ભૂલે જઈએ કરીએ તો એ કંકોત્રી હોય તો યાદ રહી ને આપણી એમાં જો ફોન નંબર હોય નામ ઠામ હોય
આપણી કીણ્યું કંકોત્રી આવ્યું, કીણ્યું નેતાયું, કાં વધામણું કર્યું, કાં વધામણું કર્યું, કેટલું નથી કર્યું, એ આપણી કંકોત્રી હાંસી હોય ને તો હા ના વધામણું તો તમને યાદ રહી કામ કેટલું કર્યું એટલે ભલે યાદ થયું બધું માંડેલા હે તો કંકોત્રી માંડેલા યાદ આવું કારણ કે એટલું વધામણું કર્યું કંકોત્રી માંડેલા આપણી હાથ માંડ્યું હોય તો આપણે જેટલું વધામણું જ્યાં કર્યું ને એટલું વધામણું નહીં આવે સૌથી પહેલા તો અમે માલ થોડોક ટાઈમ રહ્યા તો ના કોઈને આહે પાહે વિવા હોય કંકોત્રી આપી તમે વધામણું કર્યું હોય તો એવી કઈ વધામણું આવવાનું હોય નથી આવવાનું અમે મિત્તી રહ્યા મિત્તી કોઈને વધામણું કર્યું હોય તો એવી આવવાનું હોય પછી અમે 10 થી 12 વર્ષ ફટાણે રહ્યા અમે ફટાણા માં જ્યાંથી નતું રહ્યું 10-12 વર્ષ કાઢ્યા તો કેટલા વર્ષ રહ્યા 7-8 વર્ષ રહ્યા 7-8 વર્ષ રહ્યા હા લગભગ 7-8 વર્ષ રહ્યા હા તે 7-8 વર્ષ એટલે 10 કેન્સલ કરજો 7-8 રાખજો તો 7-8 વર્ષ મીમાન એવા તક ના પડ્યો 7-8 વર્ષ ફટાણા રહ્યા ને તો ના અમે બધાના વિવાહમાં ટૂંકમાં વધામણા કર્યા ના રહેતા તે ટૂંકમાં બધા વ્યવહાર હાંસવા અમે હારા હાંસતા આંગળીઓના નો કે મારે પૈણે ટૂંકમાં બધા વ્યવહાર રાખ્યા અમુક જે વ્યવહાર હે ના તો હજે પણ અમે મારે પૈણે જઈએ ને અમુક જે 2-4 વ્યવહાર ખાટા થઈ તો હજે પણ લગન અમે આવલો ચાવલો હે ટૂંકમાં પણ જે આમ રેન્ડમ બધા ગામમાં ને વધામણા કર્યા હોય આપણે હોન બહીને ખા નૂતરાઈમાં હોય ના તો એ વધામણા કઈ પાછા આવવાના હે અમુક કંકોત્રી દેવા આપણે જઈએ તો વરે ઓકે એવી કંકોત્રી દેવા એટલું જાવ્યું ને ગોતવ્યું ને લાંબુ કેવડું થાય પડે જરૂર નથી કે પછી આપણે ઘરે એટલું માણસ વરહે એટલે આ વ્યવહાર જેને રાખવા જેને સંબંધ રાખવા જેને થતું હોય કે અમારે ઘેરાણું વધામણું હોય ને આપણે કરવું જોઈએ નહીં કરે જાય ને સમજણ કરે એ વાત અલગ છે પણ આપણે થતું હોય કે મેં હાકર ને ઘેર 500 કર્યું હતું તો એ હાકર મારે ઘેર 500 કરી છે તો એ અમુક અટાણે પણ સમજે કે એ જમાનામાં હાકરી મારે ઘેર હો કર્યા હતા ઓટાણે તો 100 રૂપિયા કરાતા નથી તો એ હો નાખે પછી કરે આ તો પણ જનરલી વાત લઈ અમુક ની ચોપડીઓ આપણે જોતા હોય 50 રૂપિયા વધામણા કરી છે બોલ માણી તો એ 50 રૂપિયા વધામણું કઈ અટણ કરવા જવા હોય નથી કરતા હા તો એક અમુક ના મારી આંગળી ચોપડી તું જો તો 10 રૂપિયા મને આંગળી દે મારી આંગળીમાં 10 રૂપિયા દેગલ છે બોલો રૂપિયા એવી 10 રૂપિયા કઈ અટણ મારાથી દેવા જવા હે કોઈને ઘેર 20 રૂપિયા કઈ મારે દેવા જવા હે કઈ ને ધાનીના છોકરા આવ્યા હતા અમુક 50 રૂપિયા બાજુ દઈ ગયું આંગળીમાં એ પણ બધા માંડ્યા મે હા એ તો કાકે માંડેલી વગર વાંચતી હતી જોતી હતી બધાયનું માંડેલી એમ તો વંશાય આપણી મોસી હું એક મગજમાં ન રહી ભૂલે જા કોકને ઘરે દીકરો આવે 5 વર્ષ 6 વર્ષ 8 વર્ષ થઈ ગયું આસાન પડી તો કોકને ઘરે આપડી આવે તો 50 રૂપિયા દેવા જાય 50 ફૂંડા લાગે ઈ 50 તે દૂધ દેગા આપણાથી 50 ફૂંડા લાગે કેવાનું હે કે ટૂંકમાં અટાણે મલફા વધતા જાય ફૂલ વધતી જાય બધી વાતની ને વ્યવહાર ઓકે વ્યવહાર હાજો કરીએ પણ આમ ભપાસો એટલો વ્યવહાર રહે તો વ્યવહાર રાખવાની બધાને મજા આવે આપણે એક જ માણસ હું મારું નથી વાત કરતી જનરલ વાત કરા કોઈ પ્રમાણે કોઈ રેહા રાખે હા હોય તો રિસ્પોન્સ ન મળતો હોય તો એ શું કહેવાય એ તો જમાનો પછી બદલે જમાનો પછી બદલે કોઈ તે દૂર બધું અટાણાની માણસ તો સમજે કાલ મેં 500 કર્યું તેમાં નાખે ન કરે પણ પેલાના જે વધામણા હે ઈની વાત આલે હા પેલા તો આપણે વધામણા છે કે જેના વ્યા પરણે ગઈ એવી પરણાવાના જ ને એવી રીતે પાછી વધામણા આવક ને કઈ આહા પણ તો ઈ 50 રૂપિયા કરે કોઈ નહીં કે 50 તને કરતું હોય ખરાબ લાગે ને ખરાબ લાગે તો એમાં ઈ હોડ ઓઠી બહી નાખે ન જ કરે એટલે કોઈ અટાણ લઈ જાય આપણે એક ઓલી વાસણ પ્રથા નીકળે ગઈ એ બહુ સારું થયું ઈ તો કેદી નીકળે એક નીકળે ગઈ નકતા આમાં ઘરમાં અમારે ધૂમ જઈને કરીએ ને મને તમે કઢિયા કાઢ નાખો એ કાથરોટું ને કા ઓલી કોઠિયું ને ડબરા ને કરહિયા ને હા તો એવું હે તો એ સારું નીકળે ગાતી કારણ કે માણી કરિયાવરતા લઈ લીધો હોય કરિયાવર જેની જીવો અટા પેલા ચાલુ જ રેન્ડમ દુકાન જેમ કરે અટાણ 200 કર્યું જીવો ગમે એ બોલીએ જીવો સેટ ગમે એ બોલીએ જે ડિઝાઇન ગમે એવી લઈએ તો એ ડિઝાઇનમાં પછી કોઈ ક્યાંય પાય સેટ ન પડતા ન ગમતા હાંભું બિચારું એટલું ખર્ચો કરે હા સમજે કે આજની છોકરીને ગમે નહીં એ રૂપિયા વધામણો કરી દઈએ હા એની લે હું લઈ લઈએ એટલે હું લઈ માઈતી પાસે અટાણ જે લે હું છોકરી લેવરાવ હા બસ એટલે જ ને કે એક સારું થયું ઢોળે જવાનું પેલા કેવા ડોબરા લઈને જતા કરતા બધા મજા આવતી પણ ટૂંકમાં આપડે ક્યાં થાય જો હા ઓનેસ્ટી વાત કરા મારે જગડે હાંભામાં થામ દેવાનું હોય સસ્તામાં સસ્તું દુકાન જે કે સસ્તું હોય ને દેખાય વધામણામાં દેવાનું હોય ને વધામણામાં હાલે મોટું લેવું ખુલ્લી કરવી ને સસ્તું લેવું અમારે કહો આપણે ખુદ ને વિતેગલ છે માન્યતા એમ કરીએ કે ફલાણ ટિકિટ થામ દેવું પડે ભાઈ મોટી મોટી કોઠી હોય ને દેખાય છે ને સસ્તામાં સસ્તી હોય દેખાય છે એટલે મોટું દેખાવું જોઈએ અને સસ્તું દેખાવું જોઈએ તો એવું હતું પછી સારું
નીકળે ગયું તે હાના બાપના નામના થાંભીએ એ હતા છોકરીઓ થાંભી નથી લેતું અમુક હમણાં કરિયાવળ થયાથી ફાઈબરના સેટો આવે ગયા કાચના થામ આવે ગયા એટલે એ પણ નહીં કરવા માંડ્યું સારું જેટલી ઊંટા નીકળે છે એની વસ્તુ થઈ ને તો ખાસવું ખેલવું ટૂંકમાં આપણે ખાસવું નહીં અચ્છા ભગત કેવાય ગયા કપડા તેદુ ના મારા બાપાના વિડીયો તમે જોઈ આવી લુગડા અમે લેવા હતા તેદુ ને હિવડા મનાલે આ સેટ પીવાનું સારું હિવાઈ ગયા સારું હું તો કાલ તેવી હિવા હે કામ હવે મંડપમાં કાયમ બદલાઈ જો દિયાઈ કોઈ ભગવાનની તો કાયમ પહેરજો મલક ખાબુ હે મલક પાવડરી હે મલક પાણી હે ધોવાય નથી પડતા મશીની કરનું બદલાવા નારો અમારે તમાર ફોન ની મને હોય તો વનો ગોતવા ગતો હા બધો તમાર ભાઈ આવ્યો તો તમાર જમાઈ આવ્યો તો બોરેથી હા ને બધાને એ કહેવાનું હતું કે હવે રવિવારે સવારે 9 વાગે બીજના દિવસે કુતિયાણેથી હિલ રામદેવપીરનો થંભ લેવા જાય તો જેને પાવવાની ઈચ્છા હોય એ 8:30 થી 9 વાગે ટીમ્બે પૂગે જાય છો રામદેવપીરનું મંદિર છે ને ત્યાં જાગૃત ટીમ્બે પૂજારી આવીને સામેની સાઈડમાં નાથી બધા વાહનનું જશે ટૂંકમાં જેણે પાવવું હોય એને બધાને ગતગંગાને સમસ્ત ગામ તરફથી જેટલા લોકોને પાવવું હોય એટલા લોકોને રામદેવપીરનો હુકમ થાય તો આવીશું બધા રવિવારે થંભ લેવા તો બોલો રામાપીરની જય